સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે। ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી શીશે 100 ઘોડા ઋતુ આયે ફલ હોય। તો ખૂબ ખુશી થાય છે કે તમે જ્ઞાનને સમજી રહ્યા છો। અને એક વાત ધ્યાનથી સમજો, જ્યારે પણ કોઈ સંત મહાત્મા, કોઈ વડીલ, કોઈ મિત્ર જ્ઞાન આપતા હોય તો તેને સૌથી પહેલાં શાંતિથી સાંભળવા જોઈએ। એક દુહો છે, પોથી પઢ જગમુવા, ભયો ન પંડિત કોઈ, ઢાઈ આખર પ્રેમ કા પઢે સો પંડિત હોય। આ જે 18 અક્ષર પ્રેમના છે તે છે આપણો સત્સંગની ઉપર પ્રેમ, સત્સંગમાં પ્રેમ। કોઈ પણ સત્સંગ મળે તો તેને પ્રેમથી સાંભળો। પછી ભલે તમે કોઈ ગ્રંથ ન વાંચો, તેનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ જો તમે સત્સંગ સાંભળી લેશો તો એટલા જ્ઞાની થઈ જશો જેટલા ગ્રંથ વાંચવાથી ન થવાય। એટલા માટે પ્રેમની મહિમા ખૂબ જ છે। સૌથી પહેલાં સત્સંગથી પ્રેમ કરો, પછી એ ન જુઓ કે આ સત્સંગ મારા ગુરુનો છે, કે અમારી જાતવાળાનો છે, કે આપણા ધર્મવાળાનો છે, પરંતુ તે આપણા ધર્મના ન હોય તો પણ આપણે તેને સાંભળવા જોઈએ, કારણ કે સત્ય બધા માટે સરખું છે, બધા માટે એક સમાન છે, અને સત્ય જ સત્સંગ છે। સત્સંગનો મતલબ છે સતનો સંગ, એટલે કે સત્યની સાથે જોડાઈ જાઓ અને અસારને છોડી દો, સારને ગ્રહણ કરો। આ છે સત્સંગ। સત્સંગ કોઈના ઘરની વાત નથી કે કોઈ એક ઘરમાં સત્સંગ મળે છે, કોઈ એક ધર્મમાં સત્સંગ મળે છે। સત્ય ઉપર બધાનો અધિકાર છે। ક્યારેય એ ન જુઓ કે કયા ધર્મમાં કયા માણસ દ્વારા કેવા વેશમાં બોલે છે, પરંતુ તેના દ્વારા કંઈ પણ સત્યની ચર્ચા થાય છે તો તેને સાંભળો અને સમજો, કેમ કે સત્ય એક છે અને તે આપણા બધાના માટે છે। એવું નથી કે કોઈ એક ધર્મ માટે છે, તે બધાય માટે છે। અને કોઈ એમ કહે કે હું અને તમે મન છીએ તો તે અસાર છે, અજ્ઞાન છે। સાહેબ કહે છે, મન કે મતે ન ચાલીએ, મન હે પક્કા દૂત, એટલે કે મન ભ્રમિત કરવાવાળું છે। તો સાહેબ કોને કહે છે કે મન ભ્રમિત કરે છે, તેની સાથે ન જાઓ, એટલે કે તે મનથી કોઈ અલગ છે। સાહેબ કહે છે, મન જાતા હૈ તો જાને દે, તું થામ કે રાખ શરીર, ઉતરા પડા કમાન છે, ક્યાં કર સાકે તીર। અહીંયા પણ સાહેબ કહે છે કે મન જાતું હોય તો જવા દે, પરંતુ તું શરીરને પકડીને રાખ। તો કોણ છે જે શરીરને નહીં જવા દે, અને શરીરને નહીં જવા દે તો કર્મ નહીં બને, તે કોણ છે? અને કોઈ એમ કહે કે બ્રહ્મથી ચેતના પેદા થાય છે અને તેનાથી આપણે બધા છીએ, તો તે પણ અસાર છે, ઘોર અજ્ઞાન છે। કારણ કે બ્રહ્મ શૂન્ય છે, જળ છે, અને જળથી ચેતન પેદા ન થાય। તો જે બ્રહ્મજ્ઞાની છે તેઓ આત્મજ્ઞાની સંતની પાસે અજ્ઞાની છે, પરંતુ જીવો માટે જ્ઞાની છે। જેઓ હજુ સુધી બ્રહ્મ અવસ્થા સુધી નથી પહોંચ્યા તેના માટે। જેવી રીતે 10માનો વિદ્યાર્થી PhDના વિદ્યાર્થી સામે અજ્ઞાની છે,
પરંતુ એક અભણ વ્યક્તિ સામે તે પણ જ્ઞાની છે. તમે રેલવે સ્ટેશન જાઓ છો, ફોર્મ ભરો છો, પછી ભલે તમે પાસ ભણ્યા છો, પણ એક અભણ માણસ તમને કહેશે કે ભાઈ મારું ફોર્મ ભરી આપો, કેમ કે તમને જ્ઞાની સમજે છે એટલે. તો આ સમજો, બ્રહ્મજ્ઞાની તેના માટે જ્ઞાની છે જેવો સ્વયં જીવ અવસ્થામાં છે, પરંતુ એક આત્મજ્ઞાની આગળ બ્રહ્મજ્ઞાની પણ અજ્ઞાની છે. તો ભક્તો, વિવેક જગાવો. ચેતનને કોઈ પેદા નથી કરી શકતું, તે સ્વયં જ સમર્થ છે. અને એક જીવને સત્યની સાથે જોડવામાં 1 કરોડ ગાયને બસાવ્યાનું પુણ્ય છે, અને એક જીવને અસત્યની સાથે જોડવાનું ફળ 1 કરોડ ગાયનું કતલ કરવાનું છે. તો હજુ સમય છે એનાથી બચો. તો માલિકને પ્રાર્થના કરું છું કે પાપ કર્મથી જીવો બસે. તમને કોઈ ભ્રમિત કરે તો પણ ભ્રમિત ન થાવ, અને સત્ય જ્ઞાનને વિવેક બુદ્ધિથી પરખો. તમે પરખતા નથી એટલે અધૂરાની સાથે જોડાઈ જાવ છો. તો ઉતાવળ જરાય ન કરો, સત્સંગ સાંભળો અને વિવેકી બનો. કોઈ પણ હિન્દુ, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, તેનાથી ફરક નથી પડતો. તમે જે શ્વાસ લ્યો છો તે બધા જ લે છે, તમે જે પાણી પીવો છો તે બધા જ પીવે છે. તમે તે જ ધરતી ઉપર રહો છો જ્યાં બધા જ રહે છે. જ્યારે ભગવાને ધરતી, પાણી, હવા તેમાં કોઈ ભેદ નથી રાખ્યો, તો તમે કઈ રીતે કહી શકો કે જ્ઞાન અલગ અલગ હશે? ભક્તો, જ્યારે તરસ લાગે છે તો બધા જ ધર્મના લોકો પાણી જ પીવે છે. જ્યારે ઠંડી લાગે છે તો બધા જ અગ્નિનો સહારો લે છે. ઠીક એવી જ રીતે જો મુક્તિ જોઈએ છે તો એક જ વસ્તુ કામ આવશે, અને તે છે સાર શબ્દ, મૂળ જ્ઞાન. તો ભક્તો, આને સમજો. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ કોઈ પણ હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો. બધા જ ધર્મમાં એવું કહે છે કે પરમાત્મા એક છે, પરંતુ કોઈ મસ્જિદના દરવાજા ઉપર લખી શકે છે વાહેગુરુ? ગુરુદ્વારા ઉપર દરવાજા ઉપર લખી શકે અલ્લાહુ અકબર? મંદિરના દરવાજા ઉપર લખે છે જીસસ ઇઝ ગ્રેટ? શું ઈસાઈના ગ્રેટ ઉપર લખી શકાય અલ્લાહ અકબર યા વાહેગુરુ? તો ભાઈ, બોલવા માટે તો સમજાવે છે તમને કે એક છે, પરંતુ ખુદને નથી સમજાવી શકતા કે તે એક છે. નહીતર આ દિવાલ ક્યારની પડી ગઈ હોત. અને ભાઈ, અમે કબીર આત્માને કહીએ છીએ, જે જ્ઞાન આપે છે. અમે તેનું નામ નથી જપતા. આપણા કલ્યાણકારી ગુરુને અમે પ્રેમ કરીએ છીએ, નામના ચક્કરમાં નથી પડતા. ગરીબદાસજીએ તો તેને આદિ ગણેશ કહ્યા. સમાજને એક સૂત્રમાં બાંધવા માટે સત્સંગમાં આવશે તો સમજાશે. આદિ ગણેશ મનાવવું, પૂજો અર્ન દેવા. જ્યારે સત્સંગ સાંભળવા લોકો આવ્યા અને વિવેકથી સમજ્યા એટલે સૂંઢવાળા ગણેશની પૂજાપાઠથી મુક્ત થતા ગયા. આદિ ગણેશ મળે પછી કોઈ મૂર્તિ ગણેશને કોણ પૂજે? ઠીક એવી રીતે શીખ ધર્મના 5મા ગુરુએ કહ્યું આદિ નિરંજન, પ્રભુ નિરંકારા. નિરંજન કોણ છે? રાવણ પણ કહેતો હતો અલખ નિરંજન. ગોરખનાથ કહેતા હતા અલખ નિરંજન. ઘણા ભગવાદારી સાધુ પણ કહે છે અલખ નિરંજન.
તો આ ઝઘડો ખતમ કરવા માટે કહી દીધું આદિ નિરંજન. જ્યારે જ્ઞાન સાંભળ્યું તો ખબર પડી કે આદિ નિરંજન અને નિરંજનમાં ખૂબ જ ફરક છે. ગરીબદાસજી કહે છે, એક નિરંજન નામ હૈ ઓર એક નિરંજન કાલ. અહીં ગરીબદાસજી બે નિરંજનની વાત કરે છે. એક તો આદિ નામ છે અને એક તો કાળ છે. તો ભક્તો, સત્સંગ સાંભળશો ત્યારે તો સમજાશે કે કોણ કાળ છે અને કોણ નામ છે. તે મૂળ જ્ઞાનને સમજીને ફક્ત મૂળ મળે છે અને તેના સિવાય બધું મિથ્યા છે, ભરમ છે. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય, માલી સીસે મૂલ કો ફૂલ પાત અધ્યાય. જ્યારે તમે કોઈ છોડ વાવો છો તો પાણી તમે ક્યાં નાખો છો? ફક્ત મૂળમાં નાખો છો. ઘણા એવા ગુરુ બનીને બેઠા છે, તેઓ કહેશે કે કબીર પરમાત્મા છે, પરંતુ તમને દેવી દેવતાના નામ જપાવે છે, કાળનું નામ જપાવે છે, અક્ષર પુરુષનું નામ જપાવે છે, અને મૂળની તો ખબર જ નથી. જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે સુરતી ફક્ત મૂળ તરફ લાગી જાય છે, અને મૂળ છે શબ્દ. સુરતી ફક્ત શબ્દમાં લગાવવાવાળા ગુરુ સતગુરુ હોય છે. એક સુડાવે એટલે કે ડાળ, પાંદડા, ફૂલ બધું છોડાવી દે. એક લખાય, ફક્ત મૂળને લખાવે તે સદગુરુ પૂરા કહેવાય. અને એકને સાધવાથી બધા જ આવી ગયા. ફક્ત મૂળમાં પાણી આપો એટલે ડાળી, પાંદડા, ફૂલ બધે પહોંચી જાય છે. પછી અલગથી કાંઈ નથી કરવાનું. આ બધું મંત્ર, તંત્ર, ધૂપ, અગરબત્તી, દેશી ઘીના હોમ હવન, આ બધી બલા મને લાગેલી હતી તેને મારા સદગુરુએ મારા માથા ઉપરથી ઉતારી દીધી. તો ભક્તો, આવા કર્મકાંડમાં નથી ફસાવાનું. ફક્ત એક શબ્દની સાધના કરવાની છે, જે અક્ષરોમાં નથી એ શબ્દની વાત છે. બાબા નાનક કહે છે, જૈસે જલ મેં કમલ નિરાલમ, મુર્ગા બી નિશાને, और સુરત શબ્દ ભવસાગર તરીએ, નાનક નામ બખાનીએ, રહે એકાંત એક મન વસિયા, આશા માહ નિરાશુ, અગમ અગોસર દીખ દિખાવે, નાનક તાકર દાસુ. જેવો એક સુરત શબ્દનો યોગ બતાવે જે 52 અક્ષરોમાંથી નથી, અલ્લાહ, વાહેગુરુ, રામ, તે અક્ષરોથી ન્યારા છે, પરે છે, અને તે તમારી પાસે છે, બિલકુલ તમારી પાસે. અને જ્યારે તેમાં સુરતી રહેશે ત્યારે તમને તે અસલી વાહેગુરુ, અસલી શબ્દ, અસલી અલ્લાહ, અસલી રામ મળશે, અને બધો જ ભરમ તરત જ ખતમ થઈ જશે. તો ભક્તો, માલિકને પ્રાર્થના કરું છું કે બધા જ એક ઝંડાની નીચે આવી જાય, એક મૂળ જ્ઞાનમાં આવી જાય, અને આખી દુનિયાને જગાડીએ કે પરમાત્મા એક છે, તેનું નામ એક છે, પાણી એક છે, હવા એક છે, આકાશ એક છે, ધરતી એક છે, પરંતુ આપણે તેના અલગ અલગ નામ રાખી દીધા છે. એટલે આપણે બધા એકબીજાથી નફરત કરીએ છીએ. હકીકતમાં તો પાણીનું નામ પણ પાણી નથી. પાણી કા નામ જો જાને પાણી, સબસે બડા હૈ વો અજ્ઞાની. તો આ ભક્તો સમજો, પાણીને ફક્ત પાણી કહેશે કે આનું નામ પાણી છે, તે મહાજ્ઞાની છે. કેમ કે તેનું નામ જલ પણ છે, નીર પણ છે, તોય પણ છે, વોટર પણ છે. એ તું વસ્તુ મેળવશો તો આ નામના સકરમાંથી નીકળી જાઓ. વસ્તુ કहीं ઢૂંઢે કहीं, कैसे લાગે હાથ,
और गुप्त वस्तु तब मिले जब भेदी लीजे साथ। તો જ્યારે ભેદી ગુરુ મળશે તો તમને બધા જ નામ સોડાવી દેશે. જ્યારે કોઈ આપણી ઘરે આવે અને કહે કે પાણી આપો, તો શું તમે તેને કોઈ મંત્ર આપો છો જપવા માટે? આ મંત્ર જપી લે એટલે પ્યાસ બુઝાઈ જાય? નહીં. તમે તરત જાઓ છો અને એક વસ્તુ આપો છો નામ બતાવ્યા વગર. તેનું નામ નથી, તે અનામી છે, આને સમજો. તો ભક્તો, વિવેક જગાવી રાખો. નીતિન સાહેબના સત્સંગ વારંવાર સાંભળતા રહો અને જ્ઞાનને સમજતા રહો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.